જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી 14મા ગુરુ ભમરાને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 15મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ભગવાન દત્તાત્રેયે આ જગતમાં વિવિધ પ્રકૃતિમાંથી જીવનના સત્યો શીખ્યા હતા। તેઓએ અનેક જીવજંતુઓ, પંખીઓ, તત્વો અને પ્રકૃતિના પદાર્થોને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા। તેઓનું માનવું હતું કે જ્ઞાન કોઈ પણ જગ્યા પરથી મળી શકે છે। એવા 24 ગુરુઓમાંથી એક છે હરણ, જેમાંથી ગુરુ દત્તાત્રેયે ઊંડો આધ્યાત્મિક પાઠ શીખ્યો। તો ભગવાન દત્તાત્રેયે હરણ પાસેથી કઈ શિક્ષા મેળવી હતી તે જાણીશું। હરણ એક નાજુક અને સંવેદનશીલ પ્રાણી છે। તેની દોડવાની ક્ષમતા અદ્ભુત હોય છે। તે અતિ ચપળ અને સતર્ક જીવ છે। હરણ બહુ ઓછા અવાજમાં પણ ડરથી ચોંકી જાય છે। જો થોડો અવાજ થાય તો તે તરત જ ત્યાંથી દોડીને દૂર થઈ જાય છે। પણ એક એવી વસ્તુ છે જે તેને સંપૂર્ણ રીતે આકર્ષી લે છે, તે છે સંગીત અને ખાસ કરીને મીઠી વાંસળીનો અવાજ। હરણની નસ નસમાં સંગીત વહે છે એવું કહેવાય છે। જ્યારે વાંસળી વગાડવામાં આવે છે ત્યારે તે સંગીતના મોહમાં આવી જાય છે। તે પોતાનું ચપળપણું ભૂલી જાય છે। ઘણીવાર શિકારીઓ આ જ પ્રકૃતિનો લાભ લઈ હરણને પકડે છે। શિકારી વાંસળી કે સંગીત વગાડે છે અને હરણ મોહિત થઈ સામે આવે છે અને અંતે પકડાઈ જાય છે। આમાંથી ભગવાન દત્તાત્રેય કહે છે કે હરણ એક શ્રવણ પ્રધાન પ્રાણી છે। તેની કર્ણેન્દ્રિયો જ એનો શત્રુ બની જાય છે। એ મીઠી ધ્વનિમાં મગ્ન થઈ પોતાનો જીવ ગુમાવી દે છે। આવી જ રીતે મનુષ્ય પણ પોતાની ઇન્દ્રિયો વડે વિષય વાસના તરફ આકર્ષાય છે અને આત્મમાર્ગ પરથી વિમુખ થઈ જાય છે। હરણ એક શ્રવણ ઇન્દ્રિયનું અને વધુમાં ઇન્દ્રિય સંયમના અભાવનું પ્રતીક છે। જેવી રીતે હરણ મીઠા સંગીતથી મોહિત થઈ જાય છે અને પોતાનું ભાન ભૂલી જાય છે, તેવી રીતે માણસ પણ મીઠી વાતો, લોભામણી ભાષા, પ્રશંસા, લાલચ, કામવાસના આદિ વસ્તુઓથી મોહિત થઈ જાય છે અને પછી એનું જીવન ધીમે ધીમે વિનાશ તરફ લઈ જાય છે। મનુષ્ય જો ઇન્દ્રિય ભોગમાં નિયંત્રણ નહીં રાખે તો ભયાનક પરિણામો આવી શકે છે। શ્રવણ ઇન્દ્રિય પણ એવો જ ભોગ બની શકે છે જે આત્મમાર્ગ પર ખલેલ પહોંચાડી શકે છે। સાધક માટે શાંતિથી યોગ સાધના કરતી વખતે અવાજો, ગાન, સંગીત અથવા મીઠી વાણી પણ વિઘ્નરૂપ બની શકે છે। તો મિત્રો, તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ હરણ વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 16મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।